મિત્રો, કોઈનું માલ ટપોટપ મરી જાય, કોઈનું 1.5 લાખનું ભેંસ હોય જે વિયાજણ ઉપર હોય અને સવારમાં જોવે તો પોતાની ભેંસ હોય, માલ હોય, મરી ગયેલું હોય તો એ માણસને અંદરથી કેટલું દુઃખ થતું હોય, એની આતડી રોતી હોય, એનું મન કેટલું, દિલ કેટલું કકળે કે ઓહો, મેં એટલી બધી આને બાળપણથી મોટી કરી. કારણ કે મિત્રો, હું ખેડૂત છું અને ખેડૂતની સાથે હું એક માલધારી પણ છું. કારણ કે મિત્રો, મારે પણ 22 માલ છે અને મારી સાથે પણ એક ઘટના બનેલી છે કે મેં એક પાડી એની પાછળ એના કારણે ગુમાવેલી છે. મિત્રો, સવારે સરવા જાય, સાંજે પાછી આવે અને સવારે જ્યારે તમે એની પાસે જાઓ ને તો તે કાંઈ ખાતી ન હોય અને તાવ જેવું આવી ગયેલું હોય અને હાલત એટલી બધી ખરાબ થઈ ગયેલી હોય. પછી 2-3 દિવસ જીવે અને 2-3 દિવસની અંદર એને મોઢામાં સાંધા મળે પડવા, અને મોઢામાં સાંધા પડી જાય ત્યાર પછી એની જે ચામડી હોય તે ચામડી ઉછળવા મળે અને પછી ગમે એટલા ડૉક્ટર લાવો અને એની પાછળ ગમે એટલી મહેનત કરો, એ છતાંય તે આપણું માલ મરી જતું હોય છે. કારણ કે મિત્રો, મારા અનુભવ છે કે મારી એક નાની પાડી હતી 2 વર્ષની. એ આમ તો ખડિયું કહેવાય, પણ તે પાડી સાથે આ ઘટના ઘટી. મેં એક દિવસની અંદર 3 ટન ડૉક્ટરો લાવ્યો, તેમને ઘી પાયું, તેલ પાયું અને જેને જેમ મને નુસ્ખા કીધા, જેમ મને કીધું, દેશી ઓહળિયા જે કાંઈ કીધું તે તમામ એની પાછળ મહેનત કરી અને અંતે 7 કે 8 દિવસ ના પછી તે મારી પાડી હતી મરી ગઈ. હવે મેં મારી પાડી મર્યાને આજ 2 વર્ષ થયા. પણ મિત્રો, અત્યારે વિડીયો બનાવવાનું કારણ એ કે મિત્રો, પહેલાં તો આ મારો વિડીયો છે તે તમે જો અનુકૂળ હોય, તમે માલધારી હો, તમે ભેંસો ગાયો રાખતા હો તો મિત્રો આ વિડીયો તમે ખાસ પહેલાં તો જોજો. અને ત્યાર પછી મિત્રો, તમે માલધારી હો તો મને ખ્યાલ છે કે આજ હું ખેડૂત છું ને, તો મારા જાણકારમાં મોટા ભાગના ખેડૂત છે અને મોટા ભાગના એમાંથી માલધારીઓ પણ છે અને બધા મોટા ભાગના માલ રાખે છે. હવે તમામ માંથી મને ખ્યાલ છે કે 50 થી 60% લોકોને આ તકલીફ એમના ઘેરે, એમના ભેંસ, માલ, ગાય, બળદ જોડે આવેલી છે. અને એમાં બળદને તો મોટા ભાગે આ તકલીફ ઘણી વખત પડતી હોય છે. પણ તો ત્યાં સુધી આ વિડીયો પહોંચે એટલે તમારા વોટ્સએપ ગ્રુપ હોય, તમારું યુટ્યુબ હોય તો એમાં પણ શેર થાય છે. ત્યાર પછી વોટ્સએપમાં પણ શેર થાય છે, વોટ્સએપ ગ્રુપમાં શેર થાય અને તમારું સ્ટેટસ પણ આ વિડીયોનું તમે મૂકી શકશો, લિંક મૂકી શકશો. કારણ કે મિત્રો, આ એક સંદેશ એવો હું તમને આપવા જઈ રહ્યો છું કે મિત્રો, કોઈનું 1-1.5 લાખનું માલ પશુ હોય અને જ્યારે તે તડફડિયા નાખીને પોતાની આંખની સામે મળે ને ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. એટલે આવી વસ્તુની સાવચેતી માટે આપણે આ વિડીયો ખાસ બનાવેલો છે. બાકી મારો વિષય મિત્રો, મારી ભેંસો અને મારું પોતાનું ખેતર કે જેમાં હું કંઈક નવા જુગાડ કરું છું, તેમજ બહારથી કોઈ એવા વિડીયો મને મળી જાય કે વિડીયોથી મારા ખેડૂતને જુગાડથી ફાયદો થાય અને મારા ખેડૂત સુધી જુગાડ પહોંચે અને એમાંથી તે જુગાડ બનાવી અને પોતાની ખેતીમાં ખર્ચો ઘટાડી શકે, આ માટેને આપણો એક પ્રોજેક્ટ છે, એક મહેનત છે. બાકી તો મિત્રો, આમાંથી કાંઈ કરોડપતિ, આ ચેનલો બનાવે કરોડપતિ આપણે થઈ જવાનું જ નથી. કારણ કે મિત્રો, હું હોય છે, હું એક ખેતી કરું છું, આની ઉપર હું નિર્ભર છું નહીં. કારણ કે મારા પપ્પા એટલે ભગવાન દાદાની લીધેલી 40 થી 50 વીઘા જમીન છે, તેમજ બીજા પણ ઘણા બિઝનેસો મારા 2-3 છે. પણ મિત્રો, હું મારી ખેતરમાં જે કાંઈ જુગાડ કરું છું તેમજ બહારના જુગાડના વિડીયો મળે મારા ખેડૂત સુધી અને ખેડૂતના સંપર્કમાં વધારે રહી શકું, એ માટેની હું મહેનત મારા વિડીયોમાં હોય છે. પણ આજનું જે ટોપિક છે મિત્રો, મારા ભેંસો વિશેનું છે કે મારા ગામમાં છેલ્લા 4 દિવસમાં એવા બનાવ બન્યા કે 2 ભેંસો અને 2 પાડી, એમાંથી એક પાડી હતી એ લગભગ 1.5 વર્ષની, એક ખડિયું હતું તે 3 વર્ષનું, એક બીજા વેતરની ભેંસ અને એક ત્રીજા વેતરની ભેંસ.
હવે મિત્રો અત્યારને તમને ખ્યાલ છે કે ભેંસોના માર્કેટ કેવા છે કે ખૂબ ઊંચા હાઈ લેવલના ભેંસોના માર્કેટ છે. અને હાઈ લેવલનું માર્કેટ હોય ત્યારે મિત્રો એક ભેંસ હું માનું કે લાખ રૂપિયાથી માંડીને 1.5-2 લાખ સુધીની અત્યારે ભેંસો મારા ગામમાં જ 2 લાખ ને 15,000 એક ભેંસ વેચાણી છે. એટલે મને ખબર છે 2 લાખ 3 લાખ સુધીની ભેંસોની કિંમત આપણને મળે છે. પણ મિત્રો હવે ભેંસ સવારે ધારુમાં, ડુંગરમાં કે ગૌસરમાં કે સરકારી પડતરમાં આપણે એને સારો સરવા મોકલતા હોઈએ છીએ. એ જ રીતે આ લોકોએ પોતાની ભેંસને સારો સરવા મોકલી અને સાંજે પાછી આવી ભેંસને દોઈ પાડીને માલ આપણે બાંધી દેતા હોઈએ છીએ ટૂંકમાં. હવે સવાર થયું એટલે ભેંસ ઊભી થાય નહીં, પોતે ઓગાળે, ભેંસ ઓગાળે નહીં અને શરીર સ્તુબ્ધ થઈ જાય. એટલે કે આમ કંઈક અલગ થોડુંક હોય એવું પરસેવાવાળું કે તેલી શરીર ભેંસોનું થઈ જાય. એટલે આ લોકોએ વિચાર્યું કે સારું આને થયું હોય છે એટલે ડૉક્ટરને બોલાવ્યા. એટલે ડૉક્ટર આવ્યા ને એને કહી દીધું કે તમારી ભેંસે ગંધારી ખાધી છે. મિત્રો ગંધારી એટલે મોટા ભાગના તમે ઓળખતા હશો અને આપણે આ બેકગ્રાઉન્ડ આપણી પાછળની સાઈડ પણ એવી લીધેલી છે કે જેમાં તમને આ ગંધારી બતાવતી હશે. અને આજને આજ હું જીસીબી બોલાવી અને આ ગંધારી કઢાવી નાખવાનો છું. આને આપણે હું તમને હમણાં બતાવું કે ગંધારી કોને કહેવાય. ઘણા લગભગ 90% માણસો ઓળખતા જ હશે. પણ મિત્રો ગંધારી આપણી માલ ખાઈ જાય ત્યાર પછીની જે પરિસ્થિતિ થાય છે કે એ પશુ 6 થી 8 દિવસ જીવે અને ત્યાર પછી એના ચામડી હોય એના શરીર ઉપર ખોભળા આવી જાય અને આપણું પશુ મરી જાય. એના પોતાના મોઢામાં સાંધા પડી જાય છે. કારણ કે મિત્રો મેં પોતે અનુભવેલું છે કે મારી 2 વર્ષનું જ્યારે પાડી કે ખડિયું હતું તે જ્યારે ગંધારી ખાઈ ગયું અમને ડૉક્ટરે કીધું કે આ ગંધારી ખાઈ ગયું છે. તેમને ભારેમાંથી ભારે મેં દવા કરાવી, ભારેમાંથી ભારે ઇન્જેક્શન, બાટલા, તેમજ મેં એને કમસે કમ 2 કિલો ઘી પાયું. કે ઘી પાવાનું કારણ શું કે ભાઈ તમને ખબર છે કે વધારે પડતું ઘી આવે તો કદાચ એનો જે પોદળો છે એ પાતળો પડી જાય એટલે શેરી જાય અને કદાચ એ શેરણિયા વાટે પોદા વાટે ગંધારી નીકળી જાય તો આપણા માલ કદાચ બસી જાય. એમના માટે અમને દેશી જુગાડ કરવામાં આવ્યો કે ભાઈ દેશી ઓહળિયા તરીકે તમે આને છાશ અને ઘી, પહેલાં તો એકલું ઘી પાવાનું કીધું અને ત્યાર પછી અમને દહીં પણ પાવાનું કીધું. ભાઈ ભેંસેલું તાજું ખટુમરું દહીં હોય તે તમારા માલને પાવ જેથી કરીને તમારું માલ કદાચ હાજુ થાય. પણ મેં 2 થી 3 કિલો મારું પોતાનું ઘરનું ઘી હતું ભેંસોનું. કારણ કે મિત્રો ઝાઝા માલ હોય અને ઝાઝો પરિવાર એટલે છાશ ઝાઝી બને અને સવારે રોટલો સપડવા માટે આપણે ઘી ખૂબ બનાવતા હોઈએ છીએ. તો મેં 3 લીટર જેટલું 3 કિલો જેટલું મેં એને ઘી પાયું. ત્યાર પછી રોજે દહીં મેળવતા એટલે લગભગ 10 કે 12 લીટર મેં દહીં પાયું. અને એક દિવસમાં મેં ભારેમાંથી સરકારી ડૉક્ટરો હોય, પ્રાઇવેટ ડૉક્ટર હોય, કોઈ મને એમ કે આ ડૉક્ટરને કહો તે તમારી પાડી ઊભી કરી દેશે. તો મેં એમને પણ ફોન કર્યા અને એક દિવસમાં 3 ડૉક્ટરોની વિઝિટ કરાવી. અને એ ડૉક્ટરો જે પહેલાં ડૉક્ટરોએ દવા આપી હોય એમના હું ફોટા લઈ રાખતો, એમના ઇન્જેક્શનના ખોખા હું મારા ઘરે રાખી મૂકતો મારી વાડીએ, જેથી કરીને બીજા ડૉક્ટરને હું કહી શકું કે આ ડૉક્ટરે આ દવા આપી, નહીં તો ડબલ ડોઝ થઈ જાય તોય તકલીફ પડે. પણ એ તમામ ડૉક્ટરનો છેલ્લે હાથ ઊંચા કરી નાખ્યા અને કીધું કે તમારી પાડી હું બસાવી શકીશ નહીં. અને એ જ રીતે અત્યારે મારા ગામમાં 3 દિવસ પહેલાં છેલ્લા 10 થી 12 દિવસની અંદર 4 કેસ એવા બન્યા કે 2 પાડી અને 2 ભેંસો આ ગંધારી ખાવાથી મરી ગઈ. હું તમને ગંધારી બતાવું. તો જુઓ મિત્રો, આ છે ગંધારી. આ રીતના એના ફૂલ આવે છે અને ઝીણા ઝીણા અત્યારે આને લાડવા પણ આવી ગયા છે. અને આ લાડવા અત્યારે લીલા છે. અહીંયા તમને કદાચ ફોનમાં નહીં બતાતા હોય પણ અત્યારે લીલા લાડવા છે. આ પાકીને કાળા થઈ જતા હોય છે. પણ મિત્રો આ ગંધારી છે એમને પશુ એટલે કે ઉડતા પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં આ ગળ્યા હોવાના કારણે મામાના લાડવા ખાતા હોય છે. એટલે કે આ ગંધારી ના જે લાડવા આવે બીજ એ ખાતા હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ થઈ
અને આનો ખૂબ બીજનો ફેલાવો કર્યો છે. અત્યારે આ મેં પ્રશ્ન સાંભળ્યો ત્યાર પછી હું અમારું ગૌશરણ બહુ મોટું છે. હવે ગૌશરણમાં હું આંટો મારવા ગયો તો બીજા ઝાડવાની સંખ્યા ઓછી અને આ ગંધારીની સંખ્યા વધી ગઈ. તો મિત્રો મેં એક જહેમત પણ ઉપાડી છે કે કંઈ પણ થાય છેલ્લા 10 દિવસની માલપા જો કોઈ મારા મિત્રો મારી સાથે આવે તો એમને લઈ અને કોઈ ન આવે તો મજૂરો 2-3 કરી અને જીસીબીની જરૂર હોય ને જીસીબી અને આ ગંધારીને કોઈ પણ સંજોગોમાં બને એટલી કાઢી નાખવી છે. અને ફરી વખત કોઈ પણ વ્યક્તિનું આ માલ છે એ 1.5-2 લાખની જે રાત દિવસ મહેનત કરી, કારણ કે મિત્ર અત્યારે ખેડૂત મિત્રોએ ડુંગળીની કાજી પકવવામાં રાતની મહેનત કરી અને અત્યારે એનો ભાવ 200 થી 250 રૂપિયા 300 રૂપિયા થઈ જાય તોય કોઈ લેવાલ ન મળે અને જે એને 2-3 લાખની ખોટ જાય છે એની કરતાં દુઃખ વધારે થાય. કારણ કે મિત્રો એનું એક એની સાથે રહેવાવાળું એનું આપણે હું કહે ને કે એનું સહજ જાય એટલે કે સાથે રહેવાવાળું, સાથે નાનેથી મોટા કરવાવાળું, પોતાના બાળકોનો નાનું બાળક હોય ને એ પાડી કરતું આ મારી પાડી કરતું એમને નાનેથી મોટું કરે અને જ્યારે બાળકની સામે એ જ્યારે મરી જાય ને ત્યારે બાળક પણ રોતું હોય છે અને ઘરનું બૈરું પણ રોતું હોય છે અને ઘરધણી આદમીને પણ આંખમાં આંહોળા પડી જાય. કારણ કે મિત્રો એ જાય 1.5 લાખની ખોટ નથી જતી પણ પોતાની પાસેથી એક જીવ જાય છે. કારણ કે મિત્રો મને પોતાનો અનુભવ છે કે અમે દર વર્ષે 2 થી 3 ભેંસો વેચતા હોઈએ છીએ અને એનો અમને મન માન્યો ભાવ લેતા હોઈએ છીએ, પણ જ્યારે એને વ્યાપારી હોય કે કોઈ દૂધ ખાવા લઈ જતા હોય જ્યારે દોરવા આવે ને ત્યારે મારા મમ્મી ખુદ રોવે છે. એમની આંખોમાં પણ આંસુ આવે તે ખુશી ન થાય. એ રીતે જ્યારે પોતાનું પશુ મરે ને ત્યારે ખૂબ દુઃખી થાય. એટલે આ વિડીયો તમે ઝાઝામાં ઝાઝા લોકો સુધી પહોંચાડજો અને એમને કહેજો કે તમારી આજુબાજુમાં જો ગંધારી હોય તો એનો ગમે એ રીતે નષ્ટ કરો, એનો નાશ કરી નાખો અને મૂળિયામાંથી ખોદીને ફેંકી દો, જેથી કરીને મારું ને તમારું બધાના પશુ બચે અને આ ખાય નહીં. અને હું પણ મહેનત કરીશ પૂરી રીતે કે મારી આજુબાજુમાં જે કાંઈ ગંધારીના છોડ અત્યારે ઉગેલા હશે એમને કોદાળી ખંપાળી જીસીબી મજૂરો કોઈ પણ રીતે કરી અને આ એક આપણે સારું કાર્ય આપણું માલ આપણા ગામના માલ બસાવવાનું આપણું પોતાનું. કારણ કે મિત્રો ગામના જ ખાય એવું થોડું હોય, એ તો આપણે ભેંસી ખાઈ જાય અને આપણે થોડા કાંઈ આપણા ભેંસોની વાંય જ રખડી શકીએ કે ભાઈ હાલો આપણું માલ જ્યાં સરવા જાય. કારણ કે મારા મિત્રો મેં તમને કીધું 22 માલ છે ને 22 માલમાં 3 માલ અહીંયા રહેશે, 19 માલ મારા સરવા જાય. તો શું મારે 19 માલની પાછળ જોવાનું ગંધારી ખાય છે કે નહીં એમ કોઈ જ શક્ય નથી. પણ શક્ય એટલું જ છે જેટલી બને એટલી ગંધારી આપણે આપણા ગૌશણમાંથી કે સરકારી પડતરમાંથી કે સરાણમાંથી નાબૂદ કરીએ. અને એક જહેમત ગામ લોકો, ગામના સરપંચ હોય તો ગામના સરપંચ, સભ્યો હોય કોઈ એક્ટિવ સભ્ય હોય, ભલે સરપંચ એક્ટિવ ન હોય તો સભ્ય એક્ટિવ હોય અને પોતાને કંઈક સેવા ભાવના હોય તો આ એક સેવાનું સારામાં સારું વસ્તુ છે. અને આ તમે સેવા કરજો અને આ ગંધારીને તમારા સરકારી પડતર હોય કે તમારું કોઈ માલ સરાવવાની જગ્યા હોય કે તમારી વાડીની આજુબાજુ હોય તો આને આ રીતે કરી નષ્ટ કરીને આને સળગાવી દેજો, ખાડામાં દાટી દેજો. તો જ તમારું અને તમારા પરિવારમાં સુરક્ષિત છે, તમારું માલ સુરક્ષિત છે, તમારું ગામ સુરક્ષિત છે અને તમારા સગાવાલા સુરક્ષિત છે. અને મિત્રો હવે જાણકારી આપવાનું કામ મારું હતું. આ વિડીયો તમારા સગાવાલા સુધી પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે. તો આવા જ વિડીયોમાં મળશું ફરી વખત. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.